સુરતમાં સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન દ્વારા સુરત સે સરહદ તક સોચ સાથે એક ટીમ જમ્મુ કાશ્મીર ખાતે રવાના કરાઈ છે। ટીમ ત્યાં વીર જવાનોને મીઠાઈઓ તેમજ ગિફ્ટ આપશે। સુરતના સરથાણા જોકાતનાકા ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલય મેઘ વિમાન પાસે સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરતીની ટીમના 12 જેટલા સભ્યો જમ્મુ કાશ્મીર બોર્ડર પર 7મી ટૂર દ્વારા રવાના થયા હતા। દેશવાસીઓની રાત દિવસ ખડેપગે સેવા કરતા વીર જવાનો સાથે દિવાળી ઉજવવાની આ ટીમ રવાના થઈ છે। જમ્મુ કાશ્મીરમાં ટીમ દ્વારા વીર જવાનોને મીઠાઈ તેમજ ગિફ્ટ આપી દિવાળીની ઉજવણી કરાશે। તો અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબ 125મી જન્મજયંતિ વર્ષ નિમિત્તે સ્ટેચ્યુનું જમ્મુ કાશ્મીર બોર્ડર શ્રીનગરમાં અનાવરણ કરશે। તો આ અંગે વધુ માહિતી સંસ્થાના આગેવાને આપી હતી। સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન દ્વારા આ સતત 7મી દિવાળી સુરતથી સરહદ તક કાર્યક્રમ હેઠળ સરહદના જવાનો સાથે ઉજવવામાં આવી રહી છે। 2019થી નિરંતર શરૂ થયેલો આ કાર્યક્રમ રાજસ્થાનની બોર્ડર પર, ગુજરાતના કચ્છની બોર્ડર પર અને હાલ જમ્મુ કાશ્મીરની બોર્ડર પર વીર જવાનો સાથે ઉજવવા માટે જે જઈ રહ્યા છે તે માટે સમગ્ર યુથ ફાઉન્ડેશનને અને શ્રી અમારા ઘનશ્યામભાઈને હું મારા તરફથી હાર્દિક અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું। સાથે સાથે જમ્મુ કાશ્મીરમાં દેશના પનોતા પુત્ર લોખંડી પુરુષ શ્રી સરદાર પટેલ સાહેબનું પણ સ્ટેચ્યુનું અનાવરણ કરવા પણ એ લોકો જઈ રહ્યા છે। આ એક ખૂબ અદ્ભુત કહી શકાય, ખૂબ વિશિષ્ટ કહી શકાય તેવી દેશ સેવાનું કામ છે, તેવું સમાજ સેવાનું કામ છે। આનાથી મને લાગે છે કે સુરત શહેરના રાજ્યના દેશના ઘણા યુવાનોએ, લાખો યુવાનોએ પ્રેરણા લેવી જોઈએ અને આવનારા દિવસોમાં પણ આ યુથ ફાઉન્ડેશન જે પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યું છે, રાષ્ટ્ર ભક્તિવાળી પ્રવૃત્તિ કરી રહ્યું છે, એ જોતાં મને લાગે છે કે આવનારા દિવસોમાં પણ આ યુથ ફાઉન્ડેશન ખૂબ એની પ્રવૃત્તિનો લાગ વધારશે। નમસ્કાર, ઘનશ્યામ બિરલા, પ્રમુખ શ્રી સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત। આજરોજ અમારી સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરતની ટીમ 7મી ટૂર લઈ અને જમ્મુ કાશ્મીર બોર્ડર ઉપર જઈ રહી છે। આ અગાઉ અમે 6 ટૂર તો કરી ચૂક્યા છે, કચ્છ બોર્ડર ઉપર, જેસલમેર બોર્ડર ઉપર, નડાબેટ વગેરે। આ વખતની ટૂરની વિશેષતા એ હતી કે અમે જ્યારે આજથી 1 મહિના પહેલાં પ્રોગ્રામ નક્કી કરવા ગયા ત્યારે અમને આનંદ એ વાતનો થયો કે એણે એવું કીધું કે 20 વર્ષથી અમારું આ કેમ્પસ છે કે જેની અંદર ઇન્ડિયાથી કોઈ પણ જો સંસ્થા આવતી હોય તો સુરત, ગુજરાત અને એમાં સુરતની પહેલી અમારા માટે તો બહુ પ્રાઉડની વાત છે કે આપણા સુરતને આટલું બધું માન મળે છે। બધી બોર્ડર ઉપર અમે જઈએ છીએ ત્યારે આખું વર્ષ એ લોકોના ફોન બધા આવે છે, એ લોકોને અમે મીઠાઈ આપીએ છીએ, ગિફ્ટ આપીએ છીએ, કુલર આપીએ છીએ, પંખા, એસી પણ આપેલા છે, અલગ અલગ વસ્તુ બધી આપી અને ખરેખર આપણે તો શું આપી શકીએ આપણા જવાનો માટે, જે લોકો રાત દિવસ આપણી રક્ષા કરે। આપણે તો એક સિવિલિયન તરીકેની શું ફરજ હોઈ શકે, એ ફરજના ભાગરૂપે જ આપણે આ બધું કરીએ છીએ। અને આ તકે ખરેખર સાંસદશ્રી આવી અને અમને જે પ્રોત્સાહન પૂરું પાડ્યું એ બદલ મુકેશભાઈનું હું ખૂબ ખૂબ આભારી છું। અને એમને સંસદ જોવા માટે પણ આમંત્રણ આપ્યું કે તમે આવો અને તમને બરાબર બધી વસ્તુથી અમે માહિતગાર કરાવીએ। જ્યારે આવા પ્રજાવત્સલ સાંસદો અને જ્યારે મળેલા હોય ત્યારે અમને અમારી છાતી ગજગજ ફૂલે છે અને ફરી અમે દેશના વીર જવાનો માટે આ પ્રવૃત્તિ તો કાયમી ચાલુ જ છે અને આગળ માટે અમે એના બાળકો માટે જે શહીદ થઈ ગયા છે એના બાળકોના શિક્ષણ માટે એવા બધા પ્રયત્નો કરવાના છીએ। અમને સુરત શહેરમાંથી બધું બહુ સારો એવો લાભ મળે છે, એટલે લગભગ આ શહેર આપણું સેવાનું શહેર છે કે ભારતની અંદર આટલી સેવા તો કદાચ ક્યાંય નહીં થતી હોય અને લશ્કર માટે એ લોકો એવું કહે છે કે ઇન્ડિયાની અંદર જેટલું સુરત કરે એટલું કોઈ નથી કરવું। એ માટે અમને પ્રાઉડ છે, અમને એમ થાય છે કે આને માટે અમને ભારત રત્ન મળી ગયો છે। વંદે માતરમ, ભારત માતા કી જય। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।